તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તમારું બધાયનું અમારા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારે ભાઈ મસ્ત મજાના બપોરના વાગી ગયા છે, 1 વાગી ગયો છે ભાઈ. અત્યારે છે ને ભાઈ ફૂલ વરસાદ આવે ભાઈ મોસમ થઈ ગઈ છે, તમને દેખાડીએ ભાઈ. તો આ બાજુ ભાઈ કડાકા ને ભડાકા સાથે ભાઈ આજે વરસાદ અમારે આવવાનો છે એવું લાગે છે. ભાઈ આવશે તો તમને દેખાડશું ભાઈ. બાકી અત્યારે તમે જોવો તો હોય એક નંબર ભાઈ વ્યૂ થઈ ગયો છે અત્યારે. અને ભાઈ મસ્ત મજાની મોસમ થઈ ગઈ ને ભાઈ, પવન પણ ઘણો બધો ઠંડો ઠંડો આવે છે ને કડાકા ને ભડાકા ને બધું થાય છે ભાઈ અત્યારે. હવે વરસાદ આજે તો ભાઈ આવી જાય એવું લાગે છે ભાઈ. તમને લોકોને દેખાડશું ભાઈ. પવને પણ ઘણો બધો છે, આ રીતનો ભાઈ પવન છે. બહારથી બોલાવે છે ભાઈ, વરસાદ અત્યારે આવતો નથી પણ આપણને લાગશે કે ભાઈ આજે ભૂકા કાઢી નાખશે વરસાદ. હવે કેવો આવશે તો ભાઈ કંઈ ખબર નથી. બાકી તમને આવશે એ વરસાદ તમને ચોક્કસ દેખાડશું ભાઈ. તમે અત્યારનો નજારો જોવો ખાલી. આ નજારો ભાઈ તમારે જોવો હોય તો આવવું પડે કાઠિયાવાડ ગામડે. ને આ બાજુ ભાઈ કડાકા ને ભડાકા ને વીજ ને એવું બધું થાય છે. ઓલી બાજુ એક કોયલ બોલે છે, પણ તમે નજારો જોવો ભાઈ, આપણે આમ મજા જ આવ્યા કરે ભાઈ. અહીંયા જોવો પવને પણ છે સાથે સાથે ને કડાકા ને ભડાકા સાથે ભાઈ મજા આવે એવું છે અત્યારે વાતાવરણ મસ્ત મજાનું. ને આપણે જો ખેતરમાં બેઠા છીએ, વરસાદ આવશે ત્યારે ઘરે જવાનું છે. આ લગીન ભાઈ આ નજારાનો આનંદ લેવાનો છે આપણે. જો કેવી વીજળી થઈ ભાઈ આ બાજુ ભાઈ, આવી બધી બહુ થાય છે. અને આપણને તો ભાઈ બહુ બીક નથી લાગતી. બાકી અમુક તો ભાઈ અહીંયાથી બીતા હોય. જો મોર બોલે છે ઓલી બાજુ, આ બાજુ કડાકા થાય છે. તમે લોકો બધા જોઈ શકો છો કે ભાઈ અત્યારે છે ને વરસાદ આવી ભાઈ ફૂલ મોસમ થઈ ગઈ છે ભાઈ. અને આજે ભાઈ અલગ જ નજારો થઈ ગયેલો છે ભાઈ. અત્યારે અમે પણ આવો નજારો ભાઈ ઘણીવાર જોઈએ, પણ આજ તો આવો નજારો અલગ છે. ને ભાઈ કડાકા અને ભડાકા સાથે ભાઈ વરસાદ ગાંજે છે. હવે આવશે એ તો ભાઈ કાંઈ ખબર નથી, પણ અત્યારે તો આપણને એમ લાગે છે કે વરસાદ છે ને ભાઈ આજે બહુ બધો આવવાનો છે. વીજળી થાય છે ભાઈ ને કડાકા થાય છે, એવું બધું થાય છે ભાઈ ધીમે ધીમે. એ તમે બધા જોઈ શકો છો ભાઈ. ને વરસાદ આવશે તો પણ તમને દેખાડશું, ને નહીં આવે તો પણ દેખાડશું. અત્યારે આપણને એમ છે કે ભાઈ વરસાદ છે ને આજે ભૂકા કાઢી નાખશે, એટલો વરસાદ આવશે એવું દેખાય છે ભાઈ. તમે નજારો જોવો ભાઈ. ને ભાઈ વીજળીના છે ને ભાઈ કડાકા ભડાકા રૂડે બહુ છે ભાઈ વરસાદ આજે, એ રીતનું છે ભાઈ. વીજળી થાય ને એટલે આમ જોવો તો ભાઈ એકલા તવડા પડી જાય એ રીતની ભાઈ વીજળી પણ ઘણી બધી થાય છે. તમને દેખાડીએ ભાઈ, કેમ કે ભાઈ વીજળી છે ને ભાઈ એના ટાઈમે થાય, આપણા ટાઈમે કાંઈ થાય નહીં. એટલે ભાઈ છે ને વિડીયો ઘણા બધા ઉતારીએ ત્યારે 2-3 વિડીયોમાં છે ને ભાઈ વીજળી આપણને દેખાણી છે. જો થઈ હતી ભાઈ હમણાં એકલા તવડા પડે છે ભાઈ, એ રીતની થાય છે અત્યારે. વરસાદ તો છે ને ભાઈ હવે થોડોક આવ્યો છે, અત્યારે કોક સાટા ખરે છે. બાકી તો ભાઈ થોડોક વરસાદ આવ્યો છે. આપણે ભાઈ અત્યારે છે ને વાડીએ કરવાનો છે ભાઈ પાછો પ્રોગ્રામ. તો ભાઈ ભાત મરચાં કટિંગ કરવાનું ભાઈ કટર 2-3 સલાખા લઈ લીધા છે ભાઈ પાથરવા. તો પ્રોગ્રામ છે ભાઈ જઈએ છીએ હાલી પ્રોગ્રામ છે તો વાડીએ જઈએ છીએ. આ બાજુ આપણી વાડી છે ત્યાં જાશું ને પ્રોગ્રામ બનાવીને પાછા બધા ભાઈઓની સાથે જમવાનું છે ભાઈ. તો જઈએ છીએ ભાઈ. બાકી તમે કમેન્ટ કરી નાખજો. તો વાડીએ ભાઈ ડાળનો પ્રોગ્રામ બનાવવાનો હતો, તો અત્યારે દાળ આપણી બફાઈ છે ને ભાઈ બફાઈ ગઈ હતી ને પછી આપણે સરસ મજાનું ભાઈ બીજા તપેલામાં છે ને ભાઈ તેલ નાખી દીધું છે.
અને તેલ આવી ગયું હતું ને એટલે આપણે હવે નાખવાનું છે ભાઈ ડુંગળી પહેલાં નાખવાની છે અને પછી છે ને ભાઈ મરચી નાખવાની છે. તો જો કંઈક આ રીતના ભાઈ ડુંગળી અને મરચાં બંને ધીમે ધીમે ભાઈ નાખી દીધા છે. અને ડુંગળી મરચાં સડી જાય ને પછી આપણે નાખવાના છે ભાઈ ટમેટા. તો કંઈક અમે આ રીતનું ભાઈ વાળીએ છીએ ને વધારે હમણાંથી પ્રોગ્રામ બનાવીએ છીએ ભાઈ. તો ભાઈ તેલ પણ છે ને તેલમાં બધું ભાઈ એકદમ રેડી સડી ગયું હતું ને તો હવે નાખી દેવાના છે આપણે ટમેટા. તો ટમેટા પણ નાખી દઈએ ભાઈ. અને દેશી ચૂલા ઉપર છે ને ભાઈ આપણી ડાયરેક્ટ બને છે ને આપણી ડાયર ભાઈ તૈયાર થઈ ગઈ છે. તો હવે અમે લોકો બધા જમી લઈએ. તો ભાઈ છે ને આજે આખો દિવસ ભાઈ આમ આપણને હતું કે ભાઈ આજે વરસાદ છે ને ભાઈ ફૂલ બાકાજીકી બોલાવી દે. ભાઈ વરસાદના છે ને ભાઈ અમુક કાંટા બે પછાડી પલળે એટલે વરસાદ આવીને ભાઈ આજનો દિવસ નહીં તો ભાઈ વરસાદ વધારે ન આવ્યો. 2-3 પછાડી છાંટા આવ્યા હતા અને પાછો ભાઈ વરસાદ બંધ થઈ ગયો છે ભાઈ. અને પછી પાછા કર્યો છે ભાઈ આપણે વાડિયા નાનકડું તો ભાઈ પ્રોગ્રામમાંથી ભાઈ પાછા ઘરે આવ્યા ને તમને દેખાડ્યા ભાઈ. તો ભાઈ 11:27 જેવો ભાઈ સમય થઈ ગયો છે ભાઈ. બાકી તો ભાઈ તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. તો કાલ નવો વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી અને બાપા સીતારામ.